જો તમે પાણીપુરી ખાવાના શોખીન હોય તો આ ચાટ તમને જરૂરથી પસંદ આવશે. એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર પ્રોટીનથી ભરપૂર આ ચાટ જો એકવાર બનાવી લીધી તો વારંવાર બનાવશો. 1 કપ કાળા ચણા લીધા છે. ચણાને 6 થી 7 કલાક માટે પલાળી લીધા છે. ચણા એકદમ સારી રીતે ફૂલી જવા જોઈએ. ચણામાંથી બધું પાણી કાઢી લઈએ. ચણામાંથી બધું પાણી કાઢી લીધું છે. પ્રેશર કુકરમાં ચણા ઉમેરી દઈએ. સાથે બટેકા ઉમેરી દઈએ જેથી ચણા સાથે બરાબર બફાઈ જાય. તો 3 નંગ જેટલા બટેકા લીધા છે. પાણી ઉમેરી દઈએ. તો ચણાની ઉપર સુધી આવે એટલું પાણી ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લીધી છે અને બટેકા પણ બરાબર બફાઈ ગયા છે. બટેકાને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈએ. ચણા પણ બરાબર બફાઈ ગયા છે. આ રીતે મેશ કરીએ તો બરાબર મેશ થઈ જાય છે. તો ચણામાંથી પાણી અલગ કરી લઈએ. આ રીતે ચાળણીમાં આપણે ચણા ઉમેરીએ. ચણાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ પાણી આપણે ફેંકવાનું નથી. આ પાણીનો ઉપયોગ આપણે ચાટ બનાવતી વખતે કરવાનો છે. ચાટમાં ઉમેરવાની ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ. તો 1 કપ જેટલા કોથમીરના પાન લીધા છે. ડાળખી સહિત લેવાના છે. સાથે અડધો કપ ફુદીનાના પાન, 1 ઇંચ આદુનો ટુકડો, 2 નંગ લીલા મરચાં. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધા લીંબુનો રસ ઉમેરીએ. લીંબુનો રસ ઉમેરવાથી ફુદીનાના પાન કાળા નથી પડતા. 1/4 કપ જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ. લીલા ધાણા અને ફુદીનાની ચટણી તૈયાર છે. એક વાસણમાં કાઢી લઈએ અને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે આમલી અને ગોળનો પલ્પ તૈયાર કરી લઈએ. ગોળ આમલીનું પાણી બનાવવા માટે આમલીને આપણે અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી લીધી છે. આમલી આપણે 2 મોટી ચમચી જેટલી લીધી છે. મિક્સર જારમાં આમલી ઉમેરીએ. પાણી સહિત ઉમેરવાનું છે. સાથે 4 ચમચી જેટલો ગોળ ઉમેરીએ. ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરીને બધી વસ્તુને બરાબર પીસી લઈએ. આમલી અને ગોળને બરાબર પીસીને ગળણીથી ગાળી લીધું છે. તો આ ગોળ આમલીનું પાણી તૈયાર છે. મોટા વાસણમાં આપણે બાફેલા ચણા ઉમેરીએ. સાથે બાફેલા બટેકા ઉમેરીએ. બટેકાને છાલ ઉતારીને આ રીતે ટુકડા કરી લીધા છે. બટેકાને આપણે મેશ કરવાના છે. જે આપણે બધી વસ્તુ ઉમેરી દઈએ એ પછી કરવાના છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને ઉમેરીએ. 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સુધારીને ઉમેરીએ. આ સિવાય જો તમારે કાકડી ઝીણી સુધારીને ઉમેરવી હોય તો તમે કાકડી ઉમેરી શકો છો. કાચી કેરી ઉમેરવી હોય તો કાચી કેરી પણ ઉમેરી શકો છો. ઝીણા સુધારેલા મરચાં ઉમેરીએ. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. હવે આપણે મસાલા ઉમેરીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું આપણે ચણા અને બટેકા બાફતી વખતે પણ ઉમેર્યું છે એટલે પ્રમાણસર ઉમેરવું. અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીએ. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. ચાટમાં શેકેલા જીરાનો પાવડર જરૂરથી ઉમેરવો. એકદમ સરસ ટેસ્ટ આવે છે. થોડા કોથમીરના પાન ઉમેરીએ. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા થોડા બટેકા આપણે મેશ કરી લેવાના છે જેથી ચણા ઉપર તેનું એકદમ સરસ કોટિંગ થઈ જાય. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે અને આ રીતે તમને બતાવું તો તમે જોઈ શકો છો ચણા અને બટેકા અલગ અલગ નથી લાગતા. ચણા ઉપર મસાલાનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. તો થોડા બટેકા આપણે મેશ કરી લીધા છે અને થોડા બટેકાના આપણે ટુકડા રાખ્યા છે. ચણા તૈયાર છે. તો એકદમ ચટપટું પાણી બનાવી લઈએ. પાણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે ચણા બાફેલા હતા એનું પાણી ઉમેરીએ. તો અહીંયા થોડું પાણી ઉમેરી દઈશું. બધું એકસાથે નથી ઉમેરવાનું. જો જરૂર પડે તો પછી બાકીનું પાણી ઉમેરશું. અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે. અડધો કપ જેટલું સાદું પાણી ઉમેરીએ. તો આ પાણી ઠંડુ છે. તમે પાણીની જગ્યાએ બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. ટોટલ 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે ગોળ અને આમલીનું પાણી ઉમેરીએ.
તીખાશ માટે આપણે ગ્રીન પેસ્ટ ઉમેરવાની છે. ધાણા ફુદીનાની ચટણી ઉમેરી દઈએ. પાણીમાં આપણે હવે મસાલા ઉમેરી દઈએ. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, ચટપટો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીએ. ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીએ. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. થોડા કોથમીરના પાન ઉમેરીએ. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ. ખાટું, મીઠું અને તીખું પાણી તૈયાર છે. આ ચાટને સર્વ કરવાની રીત એકદમ અલગ છે. ચાટને સર્વ પ્લાસ્ટિકના ગ્લાસમાં કરવામાં આવે છે. તો અહીંયા આપણે કાચનો બાઉલ લીધો છે. તેમાં ચણા મસાલા ઉમેરીએ. ઉપરથી તૈયાર કરેલું તીખું, મીઠું, ખાટું પાણી ઉમેરીએ. પાણી તમારે ઓછું વધારે જે રીતે ઉમેરવું હોય એ રીતે તમે ઉમેરી શકો છો. ઉપરથી ઝીણી સુધારેલ ડુંગળી અને સેવ ઉમેરીએ. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.